નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વર્ણનના સિદ્ધાંતની આપણે આખી થિયરી જોઈ ગયા, બરાબર છે. અને એમાં આપણે પ્રાથમિક સંયુક્તા કોને કહેવાય, દ્વિતીયક સંયુક્તા કોને કહેવાય તેનો પણ આપણે અભ્યાસ કર્યો. મિત્રો, આજે આપણે ચેપ્ટરને આગળ વધારીએ પહેલા તો કે તમારી ટેક્સ્ટ બુકની અંદર આ પ્રકારે તમને પ્રોબ્લેમ્સ આપેલો છે, કોડો આપેલો છે. પ્રશ્ન કે કયા પ્રકારે છે કે જલીય દ્રાવણોના કરેલા નીચેના અવલોકનોના આધારે નીચેના સંયુક્તમાં દ્વિતીયક સંયુક્તા કેટલી હશે એ તમારે શોધવાની છે. બીજો ફરી એક વખત યાદ કરાવી દો. દ્વિતીયક સંયુક્તાનો શું થયો તો કે સંક્રાંતિ ધાતુ આયનની સાથે સંવર્ગબંધથી જોડાયેલા સમૂહો, બરાબર છે. અને એને આધારે તો કે જે આપણે સંયુક્તા જોવા મળે એને આપણે દ્વિતીયક સંયુક્તા કહીએ છીએ મિત્રો. તો સામાન્ય રીતે આપણે એવું પણ કીધું કે દ્વિતીયક સંયુક્તા એ તેના સંવર્ગ આંકના સમપ્રમાણમાં આવે છે. અને સંવર્ગ આંકમાં શું થયો? નંબર ઓફ કોઓર્ડિનેટ બોન્ડ્સ, સંવર્ગબંધની સંખ્યા એનો સંવર્ગ આંક કહેવાય, બરાબર છે. તો તમને આપણે જે વર્નરના થિયરીની અંદર જે પ્રયોગ જોયો હતો, જે વર્નરે કરેલો કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાની પ્રક્રિયા દ્વારા, એવો જ તમને અહીંયા એક પ્રયોગ આપેલો છે. અહીંયા જુદા જુદા 5 પદાર્થ છે. આ પદાર્થના તો કે 1 મોલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણ લીધા છે અને એની અંદર આપણે વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરેલું છે. તો તે વખતે આપણને આવા અવક્ષેપ પ્રાપ્ત થાય છે મિત્રો. એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ કે અહીંયા શું છે? સિલ્વર નાઇટ્રેટ છે, AgNO3. અહીંયા પણ શું છે? સિલ્વર નાઇટ્રેટ છે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો જે પદાર્થ છે એ સિલ્વર નાઇટ્રેટ સાથે 2 મોલ AgCl અવક્ષેપ આપે છે. એટલે 2 લખી દઈએ, અહીંયા પણ 2 લખી દઈએ. અહીંયા તો પ્રક્રિયા જ નથી કરતો, બરાબર છે. અહીંયા આગળ તો કે AgNO3 1 AgCl આપે છે અને અહીંયા કોઈ પણ નિપજ AgCl અવક્ષેપિત થતો નથી. તો મિત્રો, અહીંયા જે અવક્ષેપિત પદાર્થ છે, બરાબર, સિલ્વર ક્લોરાઇડ પ્રકારનો સફેદ સિલ્વર ક્લોરાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય એટલે આપણને અવક્ષેપિત ફોર્મમાં જોવા મળે. તો અહીંયા સ્પષ્ટ છે મિત્રો કે પહેલા પદાર્થના જલીય દ્રાવણમાં જ્યારે સિલ્વર નાઇટ્રેટને ઉમેરવામાં આવે છે ત્યારે 2 મોલ Cl માઇનસ છે, બરાબર છે. એ 2 મોલ Ag+ સાથે 2 મોલ સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ આપે છે. તો આનો અર્થ એવો થયો કે આ પદાર્થને જ્યારે પાણીમાં નાખ્યો ત્યારે 2 Cl- કેવા થયા? મુક્ત થયા. આ પદાર્થને પાણીમાં નાખ્યો તો એમાં પણ શું થયું તો કે 2 Cl- શું થયા? મુક્ત થયા. અહીંયા એક પણ Cl- મુક્ત થયો નહીં, કારણ કે જો મુક્ત થયો તો એ સિલ્વર સાથે પ્રક્રિયા કરે, સિલ્વર આયન સાથે પણ પ્રક્રિયા કરતો નથી. આ જે પદાર્થ છે એ 1 મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. ધેટ મીન્સ કે આપેલ પદાર્થમાંથી 1 Cl પાણીમાં મુક્ત થઈ ગયો, 1 Cl-. અહીંયા કોઈ પણ નહીં. તો એનો અર્થ એવો થયો કે પહેલા પદાર્થમાં 2 Cl- સિવાય બાકીના જે સમૂહ અને આયનો છે, બરાબર છે, એ બધા તો કે સંક્રાંતિ ધાતુ આયન સાથે સંવર્ગબંધથી જોડાયેલા છે. તો તમે જુઓ, આમાંથી તો 2 Cl કાઢી નાખો તો બાકી કેટલા રહ્યા? 4 Na3. તો દ્વિતીયક સંયુક્તા 4 Na3 પરથી નક્કી થશે. અહીંયા તો કે 2 Cl દૂર થયા, બરાબર છે. તો અહીંયા પાણીના 6 અણુ જોડાયા, બરાબર છે, અને 2 Cl એટલે 8 થાય. તો અહીંયા કાં તો મારાથી ખોટું લખ્યું છે અથવા બુકમાં ખોટું આપેલું છે. અહીંયા 2 હોવા જોઈએ, બરાબર છે, NiCl2 હોવા જોઈએ. તો એનો અર્થ એવો થયો કે 2 Cl છે એ બંને નીકળી ગયા. તો બાકીના જે પાણીના 6 અણુ છે એ નિકલ સાથે જોડાયેલા હશે, એટલે એ સંવર્ગબંધથી જોડાયેલા હશે મિત્રો. એટલે અહીંયા હું લખી દઉં, પાણીના 6 અણુ છે એ સંવર્ગબંધથી જોડાયેલા છે. આ શું છે? સંવર્ગબંધથી જોડાયેલા સ્પીસીસ છે મિત્રો, બરાબર છે. અને આ શું છે? આયનીકરણ પામેલા વિયોજિત અણુઓ છે આ, બરાબર છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ ધ્યાનમાં લઈ લો આ પ્રકારે. હવે શું થાય છે તમે જુઓ, ત્રીજા પદાર્થની અંદર તો કે Cl- નીકળતો જ નથી, એટલે કે બધું જ અંદર જમા થાય છે. તો અહીંયા જમા કોણ થયું તો કે 4 Cl + 2 HCl, એટલે 4 Cl- 2 HCl. ચોથા પદાર્થની અંદર તમે જુઓ છો તો અહીંયા 1 Cl નીકળે છે, એટલે 2 Cl અને 4 Na3. એટલે અહીંયા અંદર સીધું ધાતુ સાથે કોણ જોડાયેલું છે તો કે 4 Cl3 + 2 Cl-. અહીંયાથી 2 Cl નીકળે છે, એક નીકળતો નથી, એટલે 2 Cl અને 2 Na3, બરાબર છે. એટલે અહીંયા 2 Cl- અને 2 Na3 એ તો કે ધાતુ સાથે સીધા જ જોડેલા છે, બિન આયનીકરણ પામે તેવી રીતે જોડેલા છે સંવર્ગબંધથી. તો આના પરથી આપણો જવાબ મળી ગયો કે દ્વિતીયક સંયુક્તા અહીંયા કેટલી મળશે આપણને? 4. પહેલા પદાર્થમાં તો કે 4 Na થી જોડેલા છે, એટલે કે 4 બંધ બનશે. એટલે અહીંયા 4 સંવર્ગાંક જોવા મળશે, અહીંયા 6 સંવર્ગાંક જોવા મળશે, અહીંયા 4 ને 2 6 સંવર્ગાંક જોવા મળશે,
અહીંયા પણ 6 સવર્ગાંક અને અહીંયા 2 ને 2 4 સવર્ગાંક જોવા મળશે, બરાબર છે. એટલે આ શું થઈ ગયા? સવર્ગાંક થઈ ગયા. હવે મિત્રો અહીંયા કેટલાક ઉદાહરણ લખેલા છે. આ સંકીર્ણ સંયોજનો પરથી તમારે પ્રાથમિક અને દ્વિતીયક સંયુક્તતા શોધવાની છે. તમે જાતે શોધવા પ્રયત્ન કરો. તો આપણે જાણીએ છીએ કે પ્રાથમિક સંયુક્તતા એ સંક્રાંતિ ધાતુઆયન પરનો વીજભાર દર્શાવે છે, એનો ઓક્સિજનાંક દર્શાવે છે. તો ઓક્સિજનાંક કેવી રીતે શોધાય? આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે કોઈ પણ પદાર્થનો ઓક્સિજનાંક શોધવા હોય તો કે જે પદાર્થ તેની અંદર જેટલા પણ તત્વો આવેલા છે, બરાબર છે, એ તત્વોના પરમાણુઓના ઓક્સિજનનો સરવાળો કરીએ એની પછી આપણે મેળવી શકીએ. તો અમે અહીંયા CO ને આપણે અહીંયા આ રીતે લખીએ કે ભાઈ મારે CO નો ઓક્સિજનાંક શોધવો છે. CO વત્તા એમોનિયા કેટલી વખત છે? 6 વખત છે, 6 ટાઈમ્સ Na3 પ્લસ ક્લોરીન કેટલી વખત છે? 3 વખત છે, 3 વખત ક્લોરીન છે. અને ટોટલ આખો વીજભાર કેટલો છે એનો? આખો વીજભાર તો કે 0. તો આ 0 છે. હવે આપણને ખબર છે કે નાઇટ્રોજન જે એમોનિયા છે એની પર કોઈ ચાર્જ નથી, એટલે એમોનિયાનો ઓક્સિજન કેટલો? 0. ક્લોરીનનો -1 ઇઝ ઇક્વલ ટુ 0. -3 તો કેટલું શું થઈ જાય? +3 થઈ જાય. તો અહીંયા આપણને કેટલો વીજભાર મળશે? +3. તો અહીંયા કોબાલ્ટનો વીજભાર કેટલો મળ્યો? ઓક્સિજન +3 મળ્યો. તેથી કહી શકાય કે અહીં હું શોર્ટમાં લખું છું અહીંયા, પ્રાથમિક સંયોજકતા કેટલી? આવું ખરેખર ના લખાય, કેમિસ્ટ્રીમાં આપણે ઓર્ગેનિકમાં લખીએ છીએ, પણ સમજાઈ ગઈ. પ્રાથમિક સંયોજકતા કેટલી થઈ? અહીંયા 3 થઈ, બરાબર છે. દ્વિતીયક સંયોજકતા કેટલી થઈ? દ્વિતીયક સંયોજકતા તો કેટલા સમૂહ જોડેલા છે? જો 6 NH3 અણુ જોડેલા છે, તો 6 NH3 દરેક પાસે એક લોન પેર હોય ને, એક અબંધકારક ઇલેક્ટ્રોન હોય, તો પ્રત્યેક એમોનિયાનો અણુ એક સ્વર્ગબંધ બનાવે તો કેટલા બનશે? 6. તો દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 6. મિત્રો વિદ્યાર્થીઓ યાદ રાખો કે વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. ક્યાં? તો કે વિદ્યાર્થીઓ જે સંકીર્ણ સંયોજન છે એની અંદર મોટા કૌંસની બહાર જે છે ને એને પ્રાથમિક સંયુક્તતા ગણતા છે, પણ એ ખરેખર પ્રાથમિક સંયુક્તતા ગણાય નહીં. આપણને ભૂલ ના પડે, ભૂલ ત્યાં પડે. જો અંદર ફરીથી એક વખત પ્રાથમિક સંયુક્તતા શોધી તો મારે શું કરવું પડે? તો કે પ્રાથમિક સંયુક્તતા શોધવા માટે મારે અહીંયા કોબાલ્ટનો ઓક્સિજન શોધવો પડે. તો કેટલો શોધાશે એ ગાડી? તો કે CO નો ઓક્સિજન વત્તા 5 ટાઈમ્સ એમોનિયાનો ઓક્સિજન વત્તા 1 અને 2 3 Cl માઇનસ નો ઓક્સિડેશન. હવે અહીંયા Cl નો ઓક્સિજન કેટલો થાય? -1 થાય. આ તો 0 થઈ જશે, બરાબર છે. એટલે અહીંયા આપણને ઓક્સિજન કેટલો મળશે? તો કે એને આ બાજુ લઈએ બરાબરની 2 તો +3 થઈ જશે. તો અહીંયા પણ કોબાલ્ટનો ઓક્સિજન કેટલો થયો? +3 થયો. તો અહીંયા આની પ્રાઇમરી સંયોજકતા, પ્રાઇમરી વેલેન્સી કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? તો કે દ્વિતીયક સંયોજકતા એટલે શું? તો કે સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા, બરાબર છે. અહીંયા પણ જો એમોનિયા છે, પ્રત્યેક એમોનિયા પાસે એક લોન પેર છે જેનો એ દાન કરે, સંવર્ગબંધથી જોડાય, એટલે 5 ને 1 6 થશે. સંયુક્તતા કેટલી થશે? 6. વિદ્યાર્થીઓ 2 લખીને આવતા હોય છે. કેમ? બહાર 2 Cl છે ને માટે આયનીકરણ 2 Cl નું થાય છે. તો સંકીર્ણ સંયોજનમાં થાય છે. આપણે વાત સંક્રાંતિ ધાતુ આયનની કરવાની છે. એ જ પ્રકારે અહીંયા તમે જુઓ, અહીંયા પણ મારે ઓક્સિજન શોધવો હોય તો CO વત્તા 4 ટાઈમ્સ એમોનિયા એનો ઓક્સિજન વત્તા 3 ટાઈમ્સ Cl માઇનસ નો ઓક્સિજન એના બરાબર 0. ક્લોરીનનો -1 એટલે પી બાજુ જાય તો શું થઈ જાય? +3 થઈ જશે. એટલે અહીંયા પણ અહીંયા સંયોજકતા કેટલી આવશે? તો કે પ્રાથમિક સંયોજકતા કોબાલ્ટની કેટલી આવશે? +3, બરાબર છે. અને દ્વિતીયક સંયોજકતા કેટલી આવશે? તો કે 4 એમોનિયા ના અને 2 ક્લોરાઇડ ના, એટલે ટોટલ 6 થશે, બરાબર છે. અહીંયા તો કે અહીંયા તમે જુઓ, અહીંયા આપણે કોબાલ્ટનો ઓક્સિજન શોધવાનો છે. તો કોબાલ્ટનો ઓક્સિજન વત્તા 3 ટાઈમ્સ એમોનિયાનો ઓક્સિજન વત્તા 3 ટાઈમ્સ ક્લોરીન નો ઓક્સિજન એના બરાબર 0. અહીંયા ક્લોરીન નો ઓક્સિજન કેટલો થાય? -1 થાય, બરાબર છે. પેલી બાજુ જાય તો શું થઈ જાય? +3 થઈ જશે. તો કોબાલ્ટનો ઓક્સિજન કેટલો થશે? અહીંયા +3 થશે, બરાબર છે. હવે દ્વિતીયક સંયોજકતા એટલે પ્રાથમિક સંયોજકતા કેટલી થઈ? +3 થશે. અને દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? તો દ્વિતીયક સંયોજકતા એ ધાતુ સાથે જોડાયેલા અણુઓની સંખ્યા, સીધા જ જોડાયેલા. તો અહીંયા 3 અણુ છે ને 3 જોડાયેલા છે, ટોટલ કેટલા થયા? 6. છેલ્લું ઉદાહરણ જોઈએ મિત્રો, તમે જુઓ અહીંયા
તો કે હવે તમે ઓક્સિજન 3 બે રીતે શોધી શકો, બધાનો ટોટલ ઓક્સાઇડ શોધો તો પણ ચાલે, અને તમે જો આ 3 + 3 છે તો આ શું થઈ જાય -3 થઈ જાય, તમે આટલામાંથી શોધો તો પણ ચાલે, બરાબર છે. હું બંને બતાવી દઉં છું. જો અહીંયા તમે પહેલા તો કરો 3 × K પ્લસ Cr પ્લસ 3 ટાઈમ્સ C2O4 2 માઇનસ એના બરાબર 0. આ ઓક્સિડેટ આયન છે, એટલે ઓક્સિડેટ આયન પરથી બનેલો લિગેન્ડ છે, બરાબર છે. કંઈક આ પ્રકારે દેખાય, COO માઇનસ COO માઇનસ, બરાબર છે. તો એ બે સંવર્ગબંધ બનાવે, તો એવા કેટલે એક ઓક્સિડેટ આયન બે સંવર્ગાંક બનાવશે, કારણ કે બે નોન પેર છે, બે ઓક્સિજન પાસે, એનાથી જોડાઈ શકે આ રીતે, રાઈટ. તો એક ઓક્સિડેટ આયન બે બંધ બનાવે સંવર્ગબંધ, તો 3 કેટલા બનાવે 6 બનાવશે, એ પછી જોઈએ આપણે. પણ અહીંયાનો ઓક્સિજન કેટલો થયો -2 -1 -2, અહીંયા ઓક્સિજન કેટલો થયો -2, એટલે અહીંયા લખાશે શું 3 × -2 = 0, બરાબર છે. અહીંયા પોટેશિયમનો +1 એના વત્તા ક્રોમિયમ, તો અહીંયા આન્સર શું હશે ક્રોમિયમ બરાબર +3, ને ઓક્સિજન કેટલો થશે ક્રોમિયમનો +3 થશે, એટલે અહીંયા ક્રોમિયમની પ્રાથમિક સંયોજકતા કેટલી થશે 3 થશે, અને દ્વિતીયક સંયોજકતા કેટલી થશે મિત્રો. અહીંયા તમે જુઓ તો સમૂહ 3 જ છે, પણ એક સમૂહ એટલે કે અહીંયા એક ઓક્સિડેટ આયન બે સંવર્ગબંધ બનાવી શકે છે, બરાબર છે. એટલે બે બંધ બનાવે સંવર્ગબંધ, તેવા 3 કેટલા બનાવશે 3 ઓક્સિડેટ આયન 6 બનાવશે, સંયોજકતા કેટલી થઈ ગઈ 6 થઈ ગઈ. આનો ડિટેલમાં આપણે થોડે પછી કરીશું, પણ એટલું યાદ રાખો કે પ્રાથમિક સંયોજકતા એટલે એક તત્વના ઓક્સિજનાંક, અને દ્વિતીયક સંયોજકતાનો અર્થ શું થયો સંક્રાંતિ ધાતુ આયન સાથે જેટલા સંવર્ગબંધ બને છે એ સંવર્ગબંધની સંખ્યા. મિત્રો હવે આપણે સોલ્ટ વિશે ચર્ચા કરીશું, બરાબર છે. સંવર્ગસંયોજન એ સંકીર્ણ સંયોજન અથવા સંકીર્ણ ક્ષારના નામથી ઓળખાય છે. તો સંકીર્ણ ક્ષાર કેવી રીતે બને છે અને એના ગુણધર્મો વિશે ચર્ચા કરવા માટે આપણે ક્ષારને 3 ભાગમાં વહેંચીશું. પહેલા જો સિમ્પલ સોલ્ટ એટલે કે સાદા ક્ષાર. સાદા ક્ષાર કેવા ક્ષાર, તો કે એવા ક્ષાર કે જેની અંદર એક ધન આયન હોય અને એક ઋણ આયન હોય, એટલે કે બે જુદા જુદા તત્વો ધરાવતા દ્વિઅંગી ક્ષાર, બરાબર. જેને આપણે સિમ્પલ સોલ્ટ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો ધારો કે સોડિયમ ક્લોરાઇડ છે, NaCl છે સોલિડ, ધારો કે મારી પાસે અહીંયા MgCl2 છે, અને ધારો કે મારી પાસે અહીંયા AlCl3 છે, બરાબર છે. હવે શું કહે છે, તો આપણે એક કામ કરો, આપણે ઉદાહરણ રીતે લઈએ કે જે આપણને દ્વિક્ષારમાં પણ કામ લાગે. તો સપોઝ મારી પાસે અહીંયા પોટેશિયમ ક્લોરાઇડ છે, આ બધા સોલિડ ફોર્મમાં છે, આ બધા દ્વિઅંગી ક્ષાર છે. કેમ, તો કે એની અંદર બે તત્વો છે, એક ધન વીજભારિત અને એક ઋણ વીજભારિત, એક ધાતુ એક અધાતુ છે. તો જ્યારે આવા સિમ્પલ સોલ્ટને તમે જ્યારે પાણીમાં નાખો છો ત્યારે શું થાય છે, એનું સંપૂર્ણપણે વિયોજન થાય, સંપૂર્ણપણે ધાતુ આયન અને ઋણ આયનમાં વિયોજન પામે છે. એટલે એ K+ આયનમાં ફેરવાશે અને Cl- આયનમાં ફેરવાશે. મેગ્નેશિયમ ક્લોરાઇડ Mg2+ માં ફેરવાશે, 2Cl- ઉત્પન્ન થશે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની અંદર Al3+ બનશે, 3Cl- બનશે. આ બધા પાણીમાં સોલ્વેશન અનુભવતા હશે, એટલે આપણે આ રીતે એક્વિયસ ફોર્મમાં દર્શાવીએ આ રીતે. હવે શું કહે છે, આ તો સિમ્પલ સોલ્ટ થયા, પાણીમાં નાખો 100% આયોનાઇઝ થાય છે. ડબલ સોલ્ટ દ્વિક્ષાર એટલે શબ્દ સમજાવે છે કે બે સોલ્ટને ભેગા કરવાના. દાખલા તરીકે પોટેશિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, બરાબર છે. જસ્ટ અહીંયા ઇમેજિન કરજો કે મારી પાસે અહીંયા સપોઝ એક પોટેશિયમ ક્લોરાઇડ નું બીકર છે અને એ મારી પાસે મેગ્નેશિયમ ક્લોરાઇડ નું બીકર છે. સપોઝ આ રીતે બીકર છે, નોટ ટેસ્ટ ટ્યુબ, ઓકે બીકર છે સપોઝ આ રીતે મારી પાસે. આમાં KCl નું દ્રાવણ છે, આમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ નું દ્રાવણ છે. બંનેનું સંતૃપ્ત દ્રાવણ લઉં છું, બંનેનું કેવું દ્રાવણ લઉં છું, સંતૃપ્ત દ્રાવણ લઉં છું, અને આ બંને દ્રાવણને ભેગા કરીને હું એક મોટા પાત્રમાં બંનેને મિક્સ કરું છું અને થોડી ઉપર ગરમ કરીને એને સંતૃપ્ત કરું છું દ્રાવણને. તો થોડા સમય પછીથી અહીંયા એક નવો પદાર્થ મળશે, બરાબર છે, નવો પદાર્થ બનશે. ધ્યાન આપજો, બંનેના દ્રાવણને ભેગા કર્યા પોટેશિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડના
અને એમાંથી સ્ફટિકીકરણ થઈને એક નવો પદાર્થ બન્યો. પણ શું કે છે, એ જે નવો પદાર્થ સ્ફટિક સ્વરૂપે બન્યો એને મેં વોશ આપીને શુદ્ધ કર્યો અને હવે એ પદાર્થને મેં ફરીથી પાણીમાં ઓગાળ્યા અને તે વખતે મેં જોયું કે પોટેશિયમ ક્લોરાઇડના જે ગુણધર્મો હતા, મેગ્નેશિયમ ક્લોરાઇડના જે ગુણધર્મો હતા, તે જ ગુણધર્મો આ નવા પદાર્થમાં પણ જોવા મળ્યા. તો સંયોજન કોને કહેવાય? તો કે જ્યારે બે તત્વોને ભેગા કરીને જ્યારે નવો પદાર્થ બનાવવામાં આવે ત્યારે તે જો જૂના ગુણધર્મો ત્યજીને નવો ગુણધર્મ ઉત્પન્ન કરતો હોય તો આપણે સંયોજન કહેતા હતા. એટલે સંયોજન એને જ કહેવાય કે જેની અંદર નવા ગુણધર્મો ઉત્પન્ન થતા હોય. એ રીતે અહીંયા જે નવો પદાર્થ બન્યો એની અંદર બંને ક્ષારના ગુણધર્મો જળવાયેલા. કેવી રીતે ખબર પડે? કદ માપક એનું ગુણાત્મક પૃથ્થકરણ કરવામાં આવે તો એની પરથી ખબર પડે કે ભાઈ આ જે પદાર્થ છે એમાં પોટેશિયમના પણ ગુણ છે, મેગ્નેશિયમના પણ ગુણ છે. બરાબર છે? તો આવો પદાર્થ બનતો આવો પદાર્થ કે જે મૂળ ક્ષાર પદાર્થોના ગુણધર્મો જાળવી રાખતો હોય એને ડબલ સોલ્ટ કહેવાય. તો તમે જુઓ અહીંયા પોટેશિયમ ક્લોરાઇડ જે છે એને પણ પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એ પણ પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા. પાછો નવો પદાર્થ બને છે એટલે શું કર્યું, બેની વચ્ચે આ રીતે ડોટ લગાવી દીધો અને એ જે સ્ફટિકીકરણ પામે છે એમાં પાણીના 6 અણુઓ પણ એની અંદર સ્ફટિકમય પદાર્થ બનવામાં, સ્ફટિક ઘન બનવામાં એ ભાગ લે છે. તો આના પર શું કહીએ છીએ? કાર્નેલાઇટ કહીએ છીએ. આનું નામ કાર્નેલાઇટ છે. આ દ્વિક્ષાર છે. આવા પદાર્થને તમે જ્યારે પાણીમાં ઉમેરો છો ત્યારે જે રીતે પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં 100% પોટેશિયમ અને ક્લોરાઇડ આયન મળે, જે રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડના દ્રાવણમાં પણ મેગ્નેશિયમ 100% આયનીકરણ પામે, મેગ્નેશિયમ 2+1 અને ક્લોરાઇડ આયનમાં, એ જ પ્રકારે અહીંયા પણ તમે જ્યારે આ પદાર્થ જે નવો પદાર્થ બન્યો છે એને પાણીમાં રાખો છો તો K+ આયન પણ અંદર જોવા મળે, મેગ્નેશિયમ આયન પણ જોવા મળે, ક્લોરાઇડ આયન પણ જોવા મળે. પાણી તો છે જ છે, બરાબર છે? આ બધા એક્વિયસ કહીશું આપણે એને. તો અહીંયા પદાર્થ તો ન બને ખરો પણ એમાં મૂળ પદાર્થે પોતાના ગુણધર્મો કેવા કર્યા? જાળવી રાખ્યા. તેથી આને નવું સંયોજન કહી શકાય નહીં. માટે આપણે એને ક્ષાર અને ક્ષાર પરથી એને દ્વિક્ષાર તરીકે ઓળખીએ છીએ. તો યાદ રાખો મિત્રો કે દ્વિક્ષારને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એ સંપૂર્ણપણે આયનોમાં આયનીકરણ અનુભવે છે, વિયોજન અનુભવે છે. માટે એને આપણે દ્વિક્ષાર કહીએ છીએ. મિત્રો એના પછી તમે જુઓ તો ફટાકડી, બરાબર છે, અને મોહર સોલ્ટ. મિત્રો આ વર્ષથી તમારી પરીક્ષાની અંદર પ્રયોગશાળામાં જે બોર્ડની એક્ઝામ છે એની અંદર પ્રેક્ટિકલમાં દ્વિક્ષાર બનાવવાનું પૂછવાના નથી, પણ દ્વિક્ષાર બનાવવા માટે શું કરવું પડે? બે પદાર્થ લેવાના અને બે પદાર્થનું સંતૃપ્ત દ્રાવણ લઈને એને ભેગું કરીને ફરી ગરમ કરીને એને જ્યારે ઠારવામાં આવે ત્યારે નવો પદાર્થ જે બનતો છે દ્વિક્ષાર હોય છે. તો એવો પ્રકારનો પદાર્થ છે મોહર સોલ્ટ. બરાબર છે? પદાર્થ કેવી રીતે લખીશું આપણે? તો કે FeSO4 NH4 twice SO4 6H2O. જો મારે આવું દ્વિક્ષાર બનાવવો હોય તો મારે ફેરસ સલ્ફેટનું દ્રાવણ લેવું પડે, એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ લેવું પડે અને પછીથી બંનેને મિક્સ કરવું પડે અને પછીથી એમાં જે સ્ફટિક બને એ કોના બને? તો કે દ્વિક્ષારના, જેને આપણે મોહર સોલ્ટ તરીકે ઓળખીએ છીએ. પછી લખીએ નામ એનું. હવે આવા પદાર્થને પણ તમે જ્યારે પાણીમાં ઉમેરો છો તે વખતે Fe2+ પણ બને, એમોનિયમ આયન પણ બને, Fe2+ પણ બને, એમોનિયમ આયન પણ બનશે, સાથે સાથે સલ્ફેટ પણ છૂટો પડશે. પાણી તો છૂટું પડવાનું જ છે, બરાબર છે? આમ સંપૂર્ણપણે આયનીકરણ કરે અને એને કારણે પદાર્થ પોતાના ગુણધર્મો શું કરે છે? જાળવી રાખે છે. મિત્રો છેલ્લે લઈએ આપણે ફટાકડી. ફટાકડીનું સૂત્ર શું થાય? તો કે K2SO4 Al2SO4 24H2. આપણે ચેપ્ટર નંબર 2 સોલ્યુશનમાં આપણે ફોર્માલિટીમાં ભણ્યા હતા આપણે, બરાબર છે? તો અહીંયા આપણે લખીએ K2SO4 Al2SO4 thrice dot 24H2O. બરાબર છે? પેલા કરતા 4 ગણા જોવા મળે. આ પદાર્થને બનાવો તો પણ શું કરવું પડે? પોટેશિયમ સલ્ફેટનું દ્રાવણ, એલ્યુમિનિયમ સલ્ફેટનું દ્રાવણ અથવા બંનેને એક સાથે ભેગા કરો અને પછી એને ગરમ કરીને પછી સ્ફટિકીકરણ કરો. તો આ પણ શું થશે? તો કે 100% આયનોમાં રૂપાંતર થશે, વિયોજિત થશે. પોટેશિયમ એલ્યુમિનિયમના 2 આયન છૂટા પડશે, +3. એ જ પ્રકારે સલ્ફેટ
તો કે 3 ને 1 4 4 સલ્ફેટ આયન મુક્ત થશે aqueous ફોર્મમાં. તો દ્વિક્ષાર એ એવા ક્ષાર છે કે જેની અંદર બે ક્ષારનું મિશ્રણ કરવામાં આવે છે ત્યારે બંને ક્ષાર પોતાના ગુણધર્મો જાળવી રાખતા હોય છે. હવે વાત કરીશું કોમ્પ્લેક્સ સોલ્ટની વાત કરીશું. તો આના કરતા ઊંધું છે. જ્યારે બે પદાર્થ ભેગા થાય છે ત્યારે નવો પદાર્થ બને છે ત્યારે જે જૂના મૂળ પદાર્થો છે, મૂળ ક્ષાર છે, એના ગુણધર્મો છોડીને નવા ગુણધર્મો ઉત્પન્ન કરે છે. જેથી આપણે એને સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમે જુઓ, પહેલા તો બનાવટ જોઈએ આપણે. દાખલા તરીકે મેં અહીંયા લીધું FeCN2 લીધો અને પોટેશિયમ સાયનાઇડ લીધું. બંને ક્ષાર છે, બરાબર છે. આ બંનેનું સંતૃપ્ત દ્રાવણ લીધું આ પ્રકારે અને પછી એને ભેગા કરી અને એમાંથી નવો પદાર્થ બનાવ્યો. તો જે નવો પદાર્થ બન્યો, બરાબર છે, આ જે નવો પદાર્થ બન્યો એને પોતાના મૂળ પદાર્થો જે હતા એના ગુણધર્મો ત્યજી દીધા હતા. એમાં નવા ગુણધર્મો પણ ઉત્પન્ન થયા, બરાબર છે. એટલે અહીંયા શું બન્યું? નવા ગુણધર્મો ઉત્પન્ન થયા, બરાબર છે. એટલે આ રીતે બે ક્ષારને ભેગા કરીને દર્શાવી શકાય નહીં. તો અહીંયા આપણે દર્શાવી આ રીતે, તો કે K4 FeCN6 બન્યો અને બીજા કિસ્સામાં K3 FeCN6 બને છે મિત્રો. આ રીતે આપણે સોલિડિફાઈ સ્ફટિકીકરણ કરીએ એટલે સોલિડમાં આપણે તેને રૂપાંતર કરી દઈશું ત્યારે, બરાબર છે. FeCN thrice aqueous પ્લસ પોટેશિયમ સાયનાઇડ, બરાબર છે. અને 3 ટાઈમ્સ લખી દઈએ આપણે અને 4 ટાઈમ્સ કરી દો તો K4 FeCN6 થઈ ગયો, બરાબર છે. આ જે પદાર્થ છે, આ જે પદાર્થ ખાસ યાદ રાખજો મિત્રો, આગળ કામ લાગશે. K3 FeCN6 મિત્રો. આને આપણે એમના હુલામણા નામથી ઓળખીશું, પ્રચલિત નામથી ઓળખીશું. આને કહેવાય પોટેશિયમ ફેરીસાયનાઇડ અને આને કહેવાય પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો આ બંને પદાર્થો છે, બરાબર છે. એમાં ફેરસ આયન અને ફેરિક આયન, બરાબર છે. અને અહીંયા સાયનાઇડ એ બધા દ્રાવણની અંદર એટલે કે પદાર્થ સ્ફટિકીકરણમાં એ જોડાઈ ગયા છે, બરાબર છે. એટલે Fe3+ અને Cn- અથવા Fe2+ ના આપણને તો કે શું કે એની કન્ફર્મેટિવ ટેસ્ટ મળે નહીં, બરાબર છે. તો અહીંયા દ્વિક્ષાર અને સંકેતનો તફાવત શું છે? તો કે દ્વિક્ષાર છે એ મૂળ પદાર્થના મૂળ ક્ષારના ગુણધર્મો જાળવી રાખે છે અને સંપૂર્ણપણે આયનીકરણ પામે છે. જ્યારે આ પદાર્થ છે તમે જોઈ શકો છો કે કોમ્પ્લેક્સ જટિલ બંધારણ ધરાવતા હોય છે. આપણે એક સ્ટેટમેન્ટ લખીશું અહીંયા કે સંકીર્ણ ક્ષાર, બીજું નામ શું એનું મિત્રો? સંકીર્ણ ક્ષારનું બીજું નામ શું છે? સવર્ગ સંયોજનો, જેનો આપણે જે અત્યારે સ્ટડી કરી રહ્યા છે ચેપ્ટરમાં. તો કે સંકીર્ણ ક્ષાર ને પાણીમાં ઉમેરતા દ્વિક્ષારની જેમ સંપૂર્ણપણે આયનીકરણ અનુભવતા નથી. આયનીકરણ અનુભવતા નથી અથવા કરતા નથી. દાખલા તરીકે આપણી પાસે છે K3 FeCN6. દાખલા તરીકે મારી પાસે છે K3 FeCN6. પાણીમાં નાખું છું. તો આ બે છૂટા પડશે એટલે કે અહીંયા 3A+ આયન છૂટા પડશે અને FeCN6 3- છૂટો પડશે. આ રીતે એ 4 આયન ઉત્પન્ન થયા, પણ Fe અને સાયનાઇડ બંને છૂટા પડતા નથી, બરાબર છે. તો આ પ્રકારના સંયોજનને આપણે શું કહીશું? સવર્ગ સંયોજન અથવા સંકીર્ણ ક્ષાર તરીકે ઓળખીશું, બરાબર છે. અહીંયા પણ જો મિત્રો, અહીંયા જે સંકીર્ણ જે આ બોક્સ છે એ જટિલ રચના ધરાવે છે. તો આ સંકીર્ણ આયન છે, પણ કેવું છે સંકીર્ણ આયન? ઋણ આયન છે, બરાબર છે. દાખલા તરીકે મારી પાસે બીજું છે FeCO5. ધ્યાન આપજો, FeCO5. હવે FeCO5 ની અંદર સંકીર્ણની બહાર તો કશું છે જ નહીં, બરાબર. આ બાજુ કે આ બાજુ ધન આયન છે નહીં, બરાબર છે. તો આને તો જ્યારે પાણીમાં નાખશો ત્યારે એનું આયનીકરણ નહીં થાય, એ જેવો છે એવો ને એવો જ મળશે, બરાબર. કારણ કે અહીંયા સંકીર્ણ આયનની બહાર
કોઈ પણ આયન છે નહીં. ધારો કે મારી પાસે છે CO NH3 6 Cl3. હું આને પાણીમાં નાખીશ તો 3 Cl માઇનસ છૂટા પડશે અને આખો આ સંકીર્ણ આયન છૂટો પડશે. બરાબર છે. તો અહીંયા શું થશે તો કે CO NH3 3+ અને 3Cl માઇનસ છૂટા પડશે આ પ્રકારે. તો મિત્રો યાદ રાખો કે સંકેત સંયોજનની અંદર જે આપણે જે કૌંસ બતાવીએ છે, કૌંસની બહારનો જે ભાગ છે બરાબર છે એ આયનિક ભાગ છે બરાબર છે અને એ છૂટો પડશે. મિત્રો હવે આપણે સવર્ગ સંયોજનોને સમજવા માટે તો કે કેટલીક વ્યાખ્યાઓ જોવાની છે જેના પરથી આપણે સવર્ગ સંયોજનોને તો કે બોલવામાં અને સમજવામાં આપણને આસાની રહે. તો થોડા અક્ષર પણ નાના હશે પણ સાહેબ જોઈને જોઈ શકશો. પહેલા આપણે ઉદાહરણ દ્વારા બધી જ વ્યાખ્યાઓ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો સપોઝ મારી પાસે છે K3 K4 Fe CN6 મારી પાસે એક સવર્ગ સંયોજન છે. એના દ્વારા આપણે બધી વ્યાખ્યાઓ સમજવા માટે પ્રયત્ન કરીશું. મિત્રો આ આકૃતિ આ જે રાસાયણિક સૂત્ર છે એની પરથી આપણે બંધારણ સમજવા માટે પ્રયત્ન કરીએ તો આપણે જાણીએ છીએ કે જ્યારે આને પાણીમાં નાખીશું તો 4K+ આયન બનશે અને Fe CN6 -4 સ્વરૂપે છૂટું પડશે. બરાબર છે. એટલે કે 5 આયન ઉત્પન્ન થશે, 4 ધન આયન અને 1 ઋણ આયન. તો હવે આ જે ફેરિક સાયનાઇડ જે છે ફેરોસાયનાઇડ બરાબર છે એ કેવું દેખાતું હશે? તો આ Fe તમે અહીંયા એનો ઓક્સિજન નંબર ફાઇન્ડ કરો. પહેલા તો ઓક્સિજન નંબર કીધો ફાઇન્ડ થશે. તમે ટોટલમાંથી પણ ઓક્સિજન ફાઇન્ડ કરી શકો અથવા આયનમાંથી પણ ફાઇન્ડ કરી શકો. તો અહીંયા તમે જુઓ Fe ને x તરીકે લઈએ, સાયનાઇડ નો -1 અને એનો -4 છે તો માઇનસ ભેગા જાય તો +6 થાય તો x કેટલો થઈ જશે 2 થઈ જશે. તો અહીંયા પછી Fe2+ આયન છે મિત્રો. તો એની ઇલેક્ટ્રોન શું થાય ડાયરેક્ટ આપણે લખીએ તો આર્ગોન કોર કમ્પ્લીટ. ખરેખર મૂળ ધરાવસ્થામાં જ્યારે Fe હોય ત્યારે શું લખાય 3d6 4s2 પણ એ 2 ઇલેક્ટ્રોન ગયા છે એટલે 4s0 થઈ ગયો. એના પછી કોણ આવે 4p0 આવે. બરાબર છે. એના પછી શું આવે 4d0 આવે. બરાબર છે. અહીંયા 3 કક્ષકો આવશે, 5 કક્ષકો આવે, 1 કક્ષક આવે. એટલે 3D માં પણ આપણને ખાલી કક્ષકો મળશે. બરાબર છે. અર્ધપૂર્ણ ભરેલી કક્ષકો જોવા મળશે. તો આ જે ખાલી કક્ષકો છે Fe2+ આયન પાસે, એ ખાલી કક્ષકોની અંદર જે સાયનાઇડ આયન છે એ શું કરશે સવર્ગ બંધથી જોડાશે. તો જસ્ટ અહીંયા જો કે ધારો કે આ Fe2+ આયન છે તો Fe2+ આયન સાથે તો કે આ રીતે આપણે ડ્રો કરી દઈએ. થોડી મોટી આકૃતિ જોઈએ. અહીંયા Fe છે બરાબર છે. અહીંયા Fe ની તો કે 6 કક્ષકો છે. એમાંનો એક Cn-, બીજો Cn-, ત્રીજો Cn-, ચોથો Cn-, તો કે સવર્ગ બંધથી જોડાય ખાલી કક્ષકો સાથે. આ રીતે આ એક સમતલની ઉપરથી એક Cn, બીજો Cn એટલે કે 5મો Cn અને આ રીતે 6થો Cn બરાબર છે આ રીતે જોડાયેલો હશે. એટલે આ અષ્ટફલકીય રચના થઈ. આ માઇનસ એના પ્લસ છે તો ટોટલ આપણે દર્શાવીશું એટલે ટોટલ કેટલું થયું બંનેનું Fe2+ અને Cn6- એટલે આપણે અહીંયા 4- દર્શાવીએ આ રીતે. બરાબર છે. એની સાથે તો કે પેલા 4 K+ આયન અહીંયા જોડેલા છે. K+, અને K+. આ જે બંધ છે એ આયનિક પ્રકારનો બંધ છે. ધન આયન અને ઋણ આયન વચ્ચે જોવા મળતો આયનીય બંધ છે. તો તમે જુઓ આ K4 FeCN6 નું આ રાસાયણિક સૂત્ર છે, આનું સ્ટ્રક્ચર છે. તો સૌથી પહેલા તમે અહીંયા જુઓ કે Fe છે, Fe
આ Fe એ શું થઈ ગયો? મધ્યસ્થ પરમાણુ થઈ ગયો. એટલે અહીંયા Fe છે શું છે? મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. બરાબર છે. હવે આ મધ્યસ્થ પરમાણુની આજુબાજુમાં કોણ જોડાયેલા છે? તો કે સમૂહ જોડાયેલા, Cn- આયન જોડાયેલા છે, જે શું કરે? સંપર્ક બંધથી જોડાય છે. તો આ જે Cn- છે, આ જે Cn- છે એ શું થઈ ગયા? લિગેન્ડ થઈ ગયા. તો આ છે એ સેન્ટ્રલ મેટલ એટમ, એટલે કે મધ્યસ્થ ધાતુ આયન છે, ધાતુ પરમાણુ કે આયન છે. આ શું છે? તો કે લિગેન્ડ છે. બરાબર છે. આ શું છે? લિગેન્ડ છે. આ શું છે? મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. ધ્યાન આપજો, અથવા ધાતુ આયન કહો. બરાબર છે. તો આ મધ્યસ્થ ધાતુ આયન છે. હવે તો કે આ જે છે, આ જે કૌંસ છે મોટો, બરાબર છે, એની અંદર કોણ છે? તો કે એની અંદર મધ્યસ્થ ધાતુ પરમાણુ છે અને લિગેન્ડ છે. બરાબર છે. તો આ મધ્યસ્થ ધાતુ પરમાણુ અને લિગેન્ડ આ બધાને સંયુક્ત રીતે શું બોલાય? આટલા ભાગને સંયુક્ત રીતે શું બોલાય? તો કે સવર્ગ સ્પીસીઝ બોલાય. સવર્ગ સ્પીસીઝ બોલાય. સવર્ગ સ્પીસીઝ. સવર્ગ સ્પીસીઝ છે એ આખો જે વિસ્તાર છે, અહીંયાથી લઈને જે આખો વિસ્તાર છે, બરાબર છે, એને આપણે શું કહીશું? સવર્ગ વર્તુળ કહીશું. અથવા એનું બીજું નામ શું છે? તો કે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે. મિત્રો, હવે આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા સવર્ગ વર્તુળની બહારનો આ જે આયન્સ છે, બહારના જે આયન્સ છે, કયા? આ K4 પ્રકારના, જે સવર્ગ વર્તુળની બહારની તરફ છે. બરાબર છે. અહીંયા સંકીર્ણ પોતે ઋણ આયન છે, એટલે આ બાજુ છે. જો સંકીર્ણ આયન ધન હોત તો એ બાજુ ઋણ આયન સ્વરૂપે હોત. તો આને શું કહીશું આપણે? કાઉન્ટર આયન, અથવા ગુજરાતીમાં એને શું કહીશું? પ્રતિ આયન કહીશું. કાઉન્ટર આયન, ઇંગ્લિશમાં શું બોલાય એને? કાઉન્ટર આયન કહેવાય. હવે મિત્રો, અહીંયા આપણને જે આકૃતિ મળી, બરાબર છે, એનો ભૌમિતિક આકાર કયો છે? અષ્ટફલકીય છે. સમતલમાં 4, ઉપર 1, નીચે બીજું, એટલે 4, 5 અને 6. તો ઉપર ચોરસ પિરામિડ, નીચે ચોરસ પિરામિડ, એટલે અષ્ટફલક. ઉપરના 4 ફલક, નીચેના 4 ફલક, અષ્ટફલક. એટલે અષ્ટફલકીય ભૌમિતિક આકાર થયો. પણ જો અહીંયા આગળ 4 જ લિગેન્ડ જોડાયા હોત, અહીંયા FeCN4 હોત, તો તે વખતે આપણને સમતલીય સમચોરસ પ્રકારનો ભૌમિતિક આકાર મળે, અથવા શક્ય છે કે સમચતુષ્ફલકીય પ્રકારનો આકાર પ્રાપ્ત થાય. જો 5 લિગેન્ડ હોત તો સમચોરસ પિરામિડલ અથવા ટ્રાયગોનલ બાયપિરામિડલ શેપ મળે. તો એમ કહી શકાય કે સંકીર્ણ સંયોજનોની અંદર સંકીર્ણ સંયોજનોમાં જે જુદા જુદા ભૌમિતિક આકાર જોવા મળે છે, એ ભૌમિતિક આકારને આપણે શું કહીશું? સવર્ગ બહુફલકીય, અથવા એને કોઓર્ડિનેશન પોલીહેડ્રોન તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો, બધી વ્યાખ્યા થઈ ગઈ. હવે શું છે? હોમોલેપ્ટિક સંકીર્ણ. આ સંકીર્ણની અંદર એક જ પ્રકારના લિગેન્ડ છે. બરાબર છે. એટલે શું કહેવાય? હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. આ હિટ્રોલેપ્ટિક સંકીર્ણ, એનો અર્થ થયો કે સવર્ગ સંયોજનમાં એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ હાજર હોય. આપણે ઉદાહરણ લખીએ બંને માટે અહીંયા. બરાબર છે. તો હોમોલેપ્ટિક સંકીર્ણની અંદર બીજું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે CO NH3 Cl3 એક જ પ્રકારનું લિગેન્ડ છે. હિટ્રોલિપ્ટિકનું ઉદાહરણ લઈએ તો CO NH3 ધારો કે 4, 2 Cl2 અને 1 Cl બહાર દાખલા તરીકે. તો એ બે પ્રકારના લિગેન્ડ છે, જેને શું કહેવાય? હિટ્રોલેપ્ટિક કહેવાય. એક કેન્દ્રીય સંકીર્ણ, એટલે કે જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એક જ આવેલો હોય સવર્ગ સંયોજનની અંદર. દાખલા તરીકે KMnO4 લખી છે મિત્રો આ રીતે, પણ KMnO4 વાસ્તવમાં સંકીર્ણ છે. એને આ રીતે લખાય ખરેખર, K+ અને સ્ક્વેર બ્રેકેટમાં MnO4-. બરાબર છે. તો KMnO4 છે. આ બધા છે કેવા છે? તો કે એક જ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, તેને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. બહુ કેન્દ્રીય સંકીર્ણની અંદર એક કરતા વધારે મધ્યસ્થ ધાતુ પરમાણુ આવેલા હોય. બરાબર. દાખલા તરીકે K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ, K2Cr2O7. બરાબર છે. એને આ રીતે પણ લખાય, K2Cr2O7 2-. બરાબર છે. આ રીતે. તો અહીં બધી જ વ્યાખ્યાઓને આપણે આ રીતે સમજી લીધી છે. છતાં એક વાર ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લઈએ. મધ્યસ્થ ધાતુ પરમાણુ કોને કહેવાય? તો કે સવર્ગ સંયોજનની અંદર જે ધાતુ પરમાણુ સાથે, આ બી ધાતુ પરમાણુ છે પણ આ નહીં, ધાતુ પરમાણુ કે આયન સાથે લિગેન્ડ જોડાયેલા છે સીધા જ,
બરાબર છે. તો તે ધાતુ પરમાણુ અથવા આને શું કહેવાય? મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન કહેવાય, લિગેન્ડ. તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે અથવા ધાતુ આયન સાથે જે સવર્ગ બંધથી જોડાય છે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહને શું કહેવાય? લિગેન્ડ કહેવાય. ત્યાર પછીથી સવર્ગાંક. હા, આપણે રહી ગયું. તમે જુઓ અહીંયા 6 લિગેન્ડ છે અને 6 સવર્ગ બંધ બને છે. તો લિગેન્ડની સંખ્યા પરથી સવર્ગાંક નક્કી ના થાય, પરંતુ જે સવર્ગ બંધ બને છે, જે પરમાણુઓ દ્વારા સવર્ગ બંધ બને છે, એ સવર્ગ બંધની સંખ્યા એ સવર્ગાંક દર્શાવે છે. મિત્રો અહીંયા તો એક સમૂહ છે એ એક જ સવર્ગ બંધ બનાવે છે, પરંતુ આપણે શીખીશું કે કેટલાક લિગેન્ડ એવા છે કે જે એક જ લિગેન્ડની અંદરથી 2 થી 3 પરમાણુઓથી 6 પરમાણુઓ એવા હોય છે કે જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તતા હોય. તો લિગેન્ડની અંદર એક કરતા વધારે જ્યારે શું કહેવાય સવર્ગબંધ બનાવનારા પરમાણુ હાજર હોય, બરાબર છે, તો તે લિગેન્ડ ઓછા હોવા છતાં પણ સવર્ગાંક વધારે થશે. એ આપણે આગળ ડિટેલમાં જોઈશું. બરાબર છે. સવર્ગાંક એના પછીથી સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર શું કહેવાય? તો કે આ ચોરસ કૌંસની અંદરનો જે ભાગ છે, બરાબર છે, એ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા સવર્ગ વર્તુળ તરીકે ઓળખાય છે. સવર્ગ બહુફલકીય, સવર્ગ સ્પીસીસ રહી ગયું. તો કે સવર્ગ વર્તુળની અંદર જે લિગેન્ડ અને ધાતુ પરમાણુ છે એને શું કહેવાય? તો કે એને આપણે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા ભૌમિતિક આકારને શું કહીશું? આપણે સવર્ગ બહુફલકીય કહીશું. એક જ પ્રકારના લિગેન્ડથી બનેલા હોય તો એને હોમોલિપ્ટિક. એક કરતા વધારે પ્રકારના લિગેન્ડથી સંકીર્ણ બનતું હોય તો એને હેટ્રોલેપ્ટિક કહેવાય. એક જ પ્રકારનો મધ્યસ્થ ધાતુ પરમાણુ હોય તો એને એક કેન્દ્રીય કહેવાય, બરાબર છે. અને એક કરતા વધારે ધાતુ પરમાણુ મધ્યસ્થ પરમાણુ તરીકે હોય તો એને શું કહીશું? આપણે બહુકેન્દ્રીય સંકીર્ણ કહીશું. તો એક્ઝામમાં 2 માં તમને આવી કોઈ 2 વ્યાખ્યા પણ પૂછી શકે છે.